જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. એક ખેતરનું ભાઈ કામકાજ પૂરું થઈ ગયું. એ ભાઈ આપણે ત્યાં જઈને વાત કરી. પહેલાં વાત કરી દઉં. જો ભાઈ મૂરા, ધાણા, બીટ, ટમેટાં, ડુંગળી, ગાજર, મેથી, લસણ અને રીંગણાને સોરી એટલું બધું બકાલું છે ને. તુરદારી જોઈ લે ભાઈ કેમ થઈ ગઈ લુંબે ઝુંબે. બકાલું ભાઈ હમણાં જ વાવ્યું હતું બધું. અહીંથી અહીં પોપિયા છે, અહીં ગલકા ઘીહોણાને વેલા, ધાણા ભાજી ને બીટ ને બધું થઈ ગયું. ને ભાઈ આપણે ઓલું જે કાલ ખેતર કાઢતા હતા ને, કેમ જોઈ લ્યો હવે લુંબે ઝુંબે થઈ ગઈ ને. તુરદાર જોરદાર 2-3 છોટા છે ખાલી. આનું તો થળે એવું થઈ ગયું, ઝાડવું હોય ને એવું જોઈ લ્યો. બાકીનું બધું બકાલું અહીંયા ગાજર, મેથી બધું ઘરનું થઈ ગયું બકાલું ભાઈ. ડ્રેગન ફ્રૂટને અહીંયા ભાઈ આપણે છે ને કણવાળી ધૂળ હોય ને એ લઈ આવ્યા હતા. એમાંથી પછી કણ વીણા રાખીએ. નિરાતે કામ નહીં હોય તે ભેહુંને દેવામાં કાયમ આવે, અથવા તેલ કઢાવવું હોય તો એ થાય. અને ભાઈ ઓલા ખેતરની વાત કરીએ તો આપણે કાલ થેસર જે આપણે આગળના વિડીયોમાં કીધું હતું એમાં ભાઈ 14 ટોલી 14.5 ટોલી જેવું થયું છે. આ ટોલી 14.5 ટોલી ભરાઈ ગઈ માંડવીની. એમાંથી ટોટલ આખો ઢીગલો ભાઈ તમને હું એ ખેતરે જાય ને, ઓલા ખેતરે જ્યાં આપણે માંડવી બધી નાખી છે ત્યાં તમને બતાવીને અહીંયા મકાઈ ને ભાઈ એવું બધું વાવેલું છે. એ ઉગી ગયું કમ્પ્લીટ. ને આપણે જવાનું છે હવે આજ બીજું ખેતર આપણે મૂકીએ માંડવાનું છે. ત્યાં પાસે હોભરવાળું છે ને, એમાં એ હોભર કાઢી લઈ. તે પછી આપણે ભાઈ વરસાદ પહેલાં જે કાઢતા હતા ને ત્યાં 8-10 ભર બાકી કાંધું પીસું ને એવું બધું બાકી છે તે કાઢી લઈ બધું. પછી ટોટલ તમને ઢીગલો બતાવી. એમાંથી આપણે ભાઈ વરસાદ પહેલાં કાઢી હતી બિયારણ ગીરના 4 આપણે કાઢી લીધી છે. જો મેં આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ 2000 મણ ઉપર થઈ જાય માંડવી આપણી. પલળેલી છે ભરમાં, થોડીક પાથરે પહેલી. એટલે હવે આપણે બિયારણમાં કોઈને દેવી નથી, કેમ કે રોગે પછી ખેડૂતને હેરાન થાય. એથી જે ભાવ આવે એ ભાવે આપણે કાંટો કરાવી દઈએ. બિયારણમાં રાખવી નથી. મારા પૂરતી ભાઈ આપણે પૂરતી છે ને હતી પલળેલી ભાઈ કોરી, એ આપણે રાખી લીધી છે. આ છે ભાઈ માંડવીવાળું કાંધું. ખાલી ટ્રાય કરવા લઈ આવેલા ખેતરનું, ખાય તો ભલે ન ઘરવાલા. તો ભાઈ મળી ઓલા ખેતરે જઈને, ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. આવી કંઈક ભાઈ બારો મારે ને ટોલી ભરે ખાલી કરવા જવાની. આવી ટોલી ભાઈ આપણે છે ને 14 ટોલી થયું માં. એક ખેતર 2 ખેતર ભાઈ ગાળો છે ને ભાઈ કિલોમીટર 1.5-2 કિલોમીટર જેવું થાય. 1.5-2 કિલોમીટરની રાઉન્ડ મારીને ટ્રેક્ટર આવે ને ત્યાં તો ટોલી જેટલો માલ, ટોલીથી વધુ માલ થઈ જાય. હજી એક ટોલીનો દાગો પડ્યો ને. કાલ આપણે જેમાં આપ્યું ખેતરમાં આપણે 14.5 જેવી ટોલી થઈ આવી ભરેલી કમ્પ્લીટ આખી ભરેલી. હવે ભાઈ જ્યાં ઢેકલો કરી છે ને ત્યાં જઈને તમને બતાવું કેવો ઢેકલો થયો, કેવડો ઢેકલો થયો. પછી તમારે કમેન્ટમાં કહેવાનું હોય કેટલી. હા, વિડીયો કન્ટિન્યુ બન્યા રહે. ટોલી ભાઈ આપણે ખાલી કરીને આવતા રહીએ, પણ ત્યાં ઢેકલો ભાઈ બતાવવાનો નહીં, કેમ કે છે ને ટોલી ભાઈ ઉલરતી નહોતી ને એ કથામાં ભાઈ મોડું થઈ ગયું. અને ભાઈ ઠેસરે ચાલુ થવાનું છે આગની. એ અહીંયા સ્ટોક પડ્યો એક ટોલીનો, એ અહીંયા ટોલી ભરાઈને નીકળે તે પછી થ્રેસર ચાલુ થાય, એવું બધું કામકાજ ચાલુ છે. અને ભાઈ હું 14 ટોલીની વાત કરતો હતો આ ખેતરની, જ્યાં આપણે એમાં ઢીગલો દેખાય ત્યાં કાઢેલું છે. અને આમાં 14.5 ટોલી જેવું થયું. આમાં ભાઈ આપણે અંદાજ છે હોભરમાંથી કેટલી
12 ટોલી જેવી 11-12 ટોલીનો અંદાજ છે. માંડવી ભાઈ જે ભરમાં અંદર હતી ને એને વાંધો નથી આવ્યો. જોઈ લે ડૂસો હુના જેવો છે. હજી ગિરનાર 4 ભાઈ થાય. આપણે તો 2-3 વર્ષથી વાવી એટલે ખબર છે, પણ ઘણા નથી થઈ કેમ કે એને થોડા ઘણા બિયારણી નબળા આવી ગયા હોય કદાચ, અને થોડું ઘણું મહેનતવાળી છે થોડીક, અને જેવી મહેનત કરી એવી થાય. ગયા વર્ષે આપણે 30 થઈ હતી, વાર 25 જેવી થઈ છે. 25 એવી થાય 25 ને આમાં 14.5, આમાં અટાણામાં ચાલુ હોય એમાં 11-12 ની અટકર છે આપણે. અને જે આપણી તબેલાવાળી વાડી છે ત્યાં થઈ 5 ટોલી. અને જે આપણે વરસાદ પહેલાં એક ખેતર લીધું એ ઉનાળામાં એ કાઢતા હતા, એમાં છે 7 ટોલી 7.5 ટોલી જેવી. ત્યાં હજી થોડુંક કામકાજ બાકી છે એટલે 5 ટોલી ત્યાંથી વહી ગઈ હતી વરસાદ પહેલાં. બાકી કાંધું થાય છે થોડું ઘણું. અહીંયા ભાઈ બહુ ડૂસો થઈ જાય છે કેમ કે હે ને ખખડી ગયું છે હાવ પૂર પવનનું થી. અને બાકી આ છે કલોંજીની ભૂકી. જગ્યા નહોતી ભાઈ, ચણા વાવી દીધા ને અહીંથી જો આમને રાઉન્ડમાં અહીં સુધી ડૂસો આવી જાય. આ ભૂકી હારવાનો વેત ના આવ્યો એટલે. તો આવું બધું કામકાજ ચાલુ છે. વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો આગળની અપડેટ માટે. જોઈ લો ભાઈ મહિન્દ્રા હાલે છે 10-12 બોલાવે, 10 રેસમાં જ હાલે ખાલી પ્રેશરમાં. સામને 12 બોલે ખબર આવતો ઓરવાળા કેમ છે 2 જણાને ચડાવતી હતા બપોર પછી. 4 જણા નાખે તો પૂરું નથી થતું. ઓલી બાજુ હોય માંડવી કમ્પ્લીટ થઈને ચોખ્ખી થઈને વહી જાય છે, તરવાતી જાય છે. આ બાજુ ભાઈ ચણા ઉગી ગયા કમ્પ્લીટ આખા ખેતરમાં. 25 વીઘાના ભર હતા ને એમાં 3 લાઈનો આપણે કરી હતી. અહીંયા એક વાહન એક વાહન 3 લાઈનું બધે હસવાઈ ગયું હતું. એવું બધું કામ ચાલુ હોય આજે. અહીંથી ભાઈ 3 ટોલી વહી ગઈ અને 4થી ટોલીનો માલ તૈયાર થઈ ગયો હોય. બતાવું મારે ભાઈ ભર મૂકવાનો છે. 4થી ટોલીનો માલ થઈ ગયો છે ત્યાં 3 ટોલી વહી ગઈ. આ એ મહિન્દ્રા બે 5-6 મોડલ છે. આ એ 5-6નું, આ એ 5-6નું બે. તો આ કન્ટિન્યુ ભાઈ આમને કામકાજ ચાલુ રહે. અહીંથી જો માંડવી ડગલો દેખાતો હોય થોડો ટોલી એકનું ભાઈ પાછું થઈ ગયું. બસ બાકી આજના વિડીયો માટે વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.